વાલીઓ, તમામ ગુરુજનો તેમજ શિક્ષણના પંથ પર ચાલતા તમામ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર અને લાખ લાખ વંદન એ વીર સપૂતોને જેને પોતાના રાષ્ટ્રને વિસરીને સમગ્ર રાષ્ટ્રને પોતાનો પરિવાર માન્યો છે અને પરિવારને ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી છે. દેશભક્તિ, દેશનું રક્ષણ અને દેશની સેવા કરવી એ એનો ઉદ્દેશ્ય છે. એક સમય એવો હતો જ્યારે આપણા ભારત દેશને સોનેરી ચિડિયા કહેવામાં આવતો હતો. કેમ? કારણ કે ત્યારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા મહાપુરુષો, મહારાણી લક્ષ્મીબાઈ, એનિમેશન જેવી વિરાંગનાઓ હતી જેમણે આપણા ભારત દેશને સુખી, સમૃદ્ધ અને સંપન્ન બનાવવા માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દીધા હતા. અને આપણે આજે જ્યારે થોડુંક એવું પણ નાનું એવું પણ યોગદાન આપી શકીશું ને તો પણ આપણો આ ભારત દેશ ફરીથી એક સોનેરી ચિડિયા બની અને ચમકી ઉઠશે અને એની ચમકથી આપણા ભારત દેશને કોઈ પણ સોના કે ચાંદીની જરૂર નહીં પડે. ઘાયલ વર્તમાન પ્રમાણે હમણાં જ વાયરલ થયેલા વિડીયો મુજબ એક જવાને પોતાને ખાવા મળતા ખોરાકની ગુણવત્તા પર પ્રશ્ન કરી સરકારને પોતાની મુશ્કેલીઓ તરફ ધ્યાન ખેંચવાનું કહ્યું છે. આ શું થઈ રહ્યું છે? દેશના રક્ષણ કરનારને જ રક્ષણ કેમ નથી મળતું? જો એમણે જ રક્ષણ નથી મળતું તો આપણું શું થશે? સરકારની જવાબદારી છે યોજનાઓ બનાવવી, પરંતુ એ યોજના જેને જરૂર છે, જે વ્યક્તિ માટે બનાવવામાં આવી છે, એના સુધી પહોંચી છે કે નથી પહોંચી એ જોવાની જવાબદારી પણ સરકારની છે. આ જોતા શું તમને લાગે છે કે સરકારે પોતાની જવાબદારી પૂર્ણ કરી છે? અરે આ એ જવાનો છે, એ શહીદો છે જેમના અંતરમાં ભૂમને કહી રહ્યા છે કે જુઓ મત, આજ ખુલ્લા મૂકી દીધા અંતર અમારા, હર જન્મથી જન્મેલી હજાર રત્ન ધારાઓ જુઓ, તને સમર્પણ હો ઓ સર્વ પ્યારા. આ શહીદો જ્યારે ઘરેથી નીકળ્યા હશે ને ત્યારે ઘરે ચોક્કસપણે કહીને નીકળ્યા છે કે નથી જાણ્યું અમે પંથ પર શિકાયત ખડી છે, જીવે માં કે માવલડી એક જ મરવાની ખરી છે, ખબર છે બસ એટલી જ કે માની હાકલ પડી છે. આપણા ભારત દેશમાં એવી સેંકડો, એવી હજારો, એવી લાખો માં છે, પત્ની છે, બાળકો છે જેમને ખબર નથી કે એમના ઘરેથી નીકળેલું સ્વજન આજે જ્યારે દેશના સીમાડે લડી રહ્યું છે તો એ ક્યારે પાછું ફરશે એ પણ પોતાના ગરમીલા યુનિફોર્મમાં કે કોઈ તિરંગામાં લપેટાઈને. જે બાળકના નાનપણમાંથી જ જે બાળકના ખૂનમાં, માનસમાં રાષ્ટ્રભક્તિનું જોમ ભરવામાં આવ્યું હોય ને એ જ બાળકની હિંમત હોય છે કે મોટા થઈ અને સામી છાતીએ રાષ્ટ્રની રક્ષા કરી શકે, દુશ્મનો સામે લડી શકે અને મા ભારતને વિજય પદ પર પહોંચાડી શકે. જ્યારે ભાગવત ગીતામાં શ્રી અર્જુને જ્યારે શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને આખી ગીતાનો ઉપદેશ આપતા કહ્યું હતું કે ઊભો થા અને યુદ્ધ કર. આપણે એ સંસ્કૃતિના વારસ છીએ. આપણે જે પણ ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રમાં જો પણ બધું જ કામ, બધી જ ક્ષણ રાષ્ટ્રને સમર્પિત કરી શકીશું ને ત્યારે કહી શકીશું કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, નહીં તો આ બિસ્મિલ માતાઓના ભાલે મલકાય છે, ગરીબોના ગાલે છલકાય છે કસુંબીનો રંગ. પરંતુ જ્યારે આપણે એ રંગમાં રંગાઈ જઈ અને દેશના માટે નાનકડું પણ યોગદાન આપી શકીશું ને ત્યારે કહી શકીશું કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ એ શહીદો છે, એ જવાનો છે જે ગીતા, કુરાન, બાઇબલ કોઈ પણ ગ્રંથ માનતા હોય ને પરંતુ એમને ફક્ત પઠન નથી કરતા, એમને જીવે છે, એમને પોતાના આચરણમાં મૂકે છે. છેલ્લે આ શહીદો વિશે એટલું જ કહેવા માંગીશ કે આ એ શહીદો છે, એ જવાનો છે જે લાલ રક્તથી ભૂમિને શેઠો પૂરશે અને જે ભોંકા છે, જે ભોંકાની લાજ ખાતર એનો ઘોડો ફરીથી અહીં જ ખોદશે. વંદે માતરમ.